મહેસાણા જિલ્લામાં અષાઢી માહોલ જામ્યો છે। ઊંઝામાં ધોધમાર વરસાદ ખાબક્યો, રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા। કઈ રીતે પવનની ગતિ વધુ તીવ્ર નોંધાઈ છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા। અહીં વાહન ચાલકો માટે વાહન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે અને આ જ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી હતી કે પવનની ગતિ ખૂબ જ તીવ્ર રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધુ જોવા મળી રહી છે મહેસાણામાં। પવન તો જુઓ તમે, એવો અહેસાસ થશે કે જાણે મિની વાવાઝોડું હોય। જે પણ વસ્તુ બેનર્સ હોર્ડિંગ્સ જે રસ્તા પર લગાવવામાં આવે છે, રોડ પર લગાવવામાં આવે છે, ત્યાં પણ ધરાશાયી થવાની બીક રહે છે। સંવાદદાતા કેતન ફરી એક વખત જોડાઈ ગયા છે। કેતન, આ જે વિસ્તારમાં ઊંઝામાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પવનની ગતિ ખૂબ જ તીવ્ર। ચોક્કસથી જણાવી દઉં કે ઊંઝાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। ભારે પવન સાથે હાલમાં જે વરસાદ હોય છે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે મોટા મોટા હોર્ડિંગ્સ હોય છે, જે સામાન્ય હોર્ડિંગ હોય છે તેને પણ અસર પડી છે। તેમજ ભારે જે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે ટુ વ્હીલર ચાલકો હોય છે તે પણ હેરાન પરેશાન થયા છે। તેમજ જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પણ પાણી થયા છે। એટલે જે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો હાલમાં હેરાન પરેશાન થઈ ગયા છે। કેતન, જે દ્રશ્યો સામે આવ્યા છે, શું ગઈકાલે પણ આ જ પ્રકારની સ્થિતિ હતી? ગઈકાલે બપોર દરમિયાન તડકો હતો અને ત્યારબાદ વાતાવરણમાં પલટો આવ્યો કે આજ અચાનક આ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે? વાતાવરણની વાત કરીએ તો આજે જે વાતાવરણ હોય છે તેમાં પલટો નોંધાયો હતો। એકાએક જે કાળા દિમાગ જે વાદળો હોય છે તે આકાશમાં જોવા મળ્યા હતા અને ત્યારબાદ જે વરસાદ હોય છે વરસાદ વરસવાની શરૂઆત થઈ। ખાસ વાત કરીએ તો વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે જે મોટા મોટા હોર્ડિંગ્સ હોય છે તેમને પણ નુકસાન થઈ શકે છે। તેમજ જે વીજ લાઈન હોય છે, જે થાંભલા હોય છે તેમને પણ મોટા પ્રમાણે નુકસાન પહોંચી જશે। કેતન, કોઈ એવા વિસ્તારો છે કે જ્યાં વીજ પુરવઠો ખોરવાયો હોય? કારણ કે આ પહેલા એવા સમાચાર છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને એવી બીક રહેતી હોય છે, એવો ડર રહેતો હોય છે કે થોડો પણ પવનની ગતિ વધુ થશે તો વીજ પુરવઠો ખોરવાશે। ચોક્કસ એવા ઘણા બધા વિસ્તારો છે, પણ હજુ સુધી ત્યાંથી માહિતી પ્રોપર મળી શકી નથી। પરંતુ ઘણા એવા વિસ્તારો હોય છે કારણ કે ભારે પવન સાથે આ જે વરસાદ હોય છે તે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે જે વીજ થાંભલા હોય છે તેમને નુકસાન પહોંચે છે, તેમાં હોર્ડિંગને પણ નુકસાન પહોંચે છે। એટલે ઘણા બધા વિસ્તાર હશે કે જ્યાં જે વીજ પુરવઠો હોય છે ઘણીવાર જઈને પરત પણ આવે છે, પણ કેટલાક વિસ્તારમાં હજુ સુધી વીજ પુરવઠો બંધ છે। આભાર કેતન, જાણકારી આપવા માટે। તો અત્યારે ઉનાળાની સિઝનમાં મહેસાણાના ઊંઝામાં કેવા દ્રશ્યો સર્જાયા છે તે આપ જુઓ। ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે કે જ્યારે વરસાદની વધુ તીવ્રતા હોય, પવનની ગતિ વધુ હોય। ભર ઉનાળે મહેસાણામાં આ પ્રકારનો માહોલ જામ્યો છે। આણંદ જિલ્લાના ખંભાતમાં વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે ઘઉંના પાકને નુકસાન થવાની સંભાવના, ખેડૂતોએ પરેશાની વ્યક્ત કરી છે। ખેડૂતો પહેલેથી જ માનસિક રીતે સજ્જ હતા કે આ વરસાદ, આ જે માવઠું છે તે તેમને બરબાદ કરશે। આ પહેલા જ્યારે માવઠું વરસ્યું માર્ચના અંતમાં, તે દરમિયાન પણ ખેડૂતોએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે હજુ પણ માવઠું વરસશે તો તેમનો પાક બરબાદ થવાની અણી આવી જશે। અને હવે જ્યારે આણંદમાં પણ ખંભાતમાં વરસાદ વરસ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે જે મૂડી નાખીને અમે પાકની વાવણી કરી હતી તે પણ પરત આવે તેવી સ્થિતિ નથી। ખેડૂતો માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સામાન્ય કરતા નબળું ચોમાસું રહેવાનું અનુમાન છે। સ્કાયમેટનું આ અનુમાન છે। અલ નીનો મજબૂત થવાની ધારણા છે, જે સિઝનના બીજા ભાગમાં અસર કરશે। મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત એટલે કે ગુજરાતનો પણ તેમાં સમાવેશ થાય છે। વરસાદની અછતનો સામનો કરવો પડી શકે છે। જૂન સ્થિર રહેશે, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદની તીવ્રતા નબળી હોઈ શકે છે અને એટલે જ સ્કાયમેટે આ અનુમાન વ્યક્ત કર્યું છે કે ઉત્તર ભારત, પશ્ચિમ ભારત, મધ્ય ભારત, અહીં અલ નીનોની અસરના કારણે વરસાદની તીવ્રતા ઘટશે। અમદાવાદીઓ આજે રેઇનકોટ સાથે રાખજો, કારણ કે આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ગુજરાત માથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે। ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા બડાકા સાથે કમોસમી વરસાદ પડશે। आज हम हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहा है। इसके साथ आंधी रहेगा, बिजली गिरने का भी संभावना रहेगा और तेज हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा। इसमें जो डिस्ट्रिक्ट आज हम हल्का से मध्यम बरसात और बिजली गिरने का आंधी के साथ पूर्वानुमान दे रहे हैं, येलो वार्निंग के साथ।
આંધી તોફાન સાથે કમોસમી વરસાદની આગાહી કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી છે. માત્ર પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દમણ, દાદરાનગર હવેલીને છોડીને તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા. વીજળી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. उत्तर गुजरात में कुछ ही स्थान में जो डिस्ट्रिक्ट आ रहा है, बनसकांठा, पाटन, मेहसाना, उत्तर गुजरात के सारे डिस्ट्रिक्ट भी कवर हो रहा है. और दक्षिण गुजरात की जो डिस्ट्रिक्ट है, इक्का दुक्का स्थान में जो डिस्ट्रिक्ट में बारिश होगी, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, तापी और डांग. और सौराष्ट्र कच्छ में जो जिला इसमें आ रहा है, सुरेंद्रनगर, राजकोट, जामनगर, अमरेली, भावनगर, मोरबी, द्वारका, बोटाद एंड कच्छ के लिए दिया गया है. 48 કલાક બાદ તાપમાનમાં વધારો થશે. આગામી દિવસોમાં 2 થી 4 ડિગ્રી તાપમાન વધશે. રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું. अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे ग्रेजुअल 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़तर रहेगा. हमारा कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा, दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलेगी. हमारा उत्तर गुजरात की जो तटीय क्षेत्र है, इसमें जो स्पीड रहेगा 25 से 30 और जो गस्टिंग स्पीड रहेगा 35 नॉट्स. માવઠાને લઈ હવામાન વિભાગની આગાહી. સાંજે 5 વાગ્યા સુધી અનેક ભાગોમાં માવઠું વરસશે. મોટાભાગના જિલ્લામાં થંડરસ્ટોર્મ સાથે વરસાદ. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા. મધ્ય અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. અરવલ્લીથી સમાચાર. માલપુરમાં ટીંટોળીએ ઈંડા મૂક્યા. અણિયોરમાં ખેતરમાં ટીંટોળીએ ઈંડા મૂક્યા. હુંડિયાના વાવેતરમાં 3 ઈંડા મૂક્યા. ખેતરમાં ટીંટોળી ઈંડા મૂકે તો ખેતી પાક સારો થવાની માન્યતા છે. ખેતરમાં ટીંટોળી ઈંડા મૂકતા જ ખેડૂતોમાં ખુશી છવાઈ છે. એવી લોકવાયકા છે કે ટીંટોળી ઈંડા મૂકે તો આ વખતનું જે ચોમાસું છે તે સારું રહી શકે છે. વરસાદ સારો વરસી શકે છે. અણિયોરમાં ખેતરમાં ટીંટોળીએ ઈંડા મૂક્યા. હુંડિયાના વાવેતરમાં 3 ઈંડા મૂકતા જ ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. ખેતરમાં ટીંટોળી ઈંડા મૂકે તો ખેતી પાક સારો થવાની માન્યતા છે અને ખેતરમાં ટીંટોળીએ ઈંડા મૂકતા ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી. જૂનાગઢથી સમાચાર. ગિરનાર રોપવે સેવા બંધ કરાઈ. ભારે પવન ફૂંકાતા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો. 40 કિલોમીટરથી વધુની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિ સામાન્ય થાય તે બાદ રોપવે સેવા શરૂ કરવામાં આવશે. પવનની ગતિ વધુ છે, 40 કિલોમીટરથી વધુની ગતિ છે, એટલે એવામાં રોપવે સેવાને ચાલુ રાખવી તે યોગ્ય નથી, હિતાવહ નથી. રોપવે સેવા એટલે જ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પવનની ગતિ સામાન્ય થતાં જ ફરી રોપવે સેવા શરૂ કરાશે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અન્નદાતા પર ફરી આવશે માવઠાની ગાત. રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામશે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. આંધી તોફાન સાથે ત્રાટકશે વરસાદ. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદ. રાજૌરીના દરહાલ